નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જોયું કે અર્જુન અત્યંત કરુણાથી ઘેરાયેલો હતો અને તેની આંખો આંસુઓથી ભરેલી હતી। આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 2, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ અયોગ્ય સમયે આવેલી માનસિક નિર્બળતા માટે ઠપકો આપે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। શ્રી ભગવાનુવાચ કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમ સ્વર્ગ્યમ કીર્તિકરમર્જુન 2 સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, આ વિષમ સમયે યુદ્ધના મેદાનમાં તારા મનમાં આ અજ્ઞાન, મોહ ક્યાંથી આવી ગયું? આ અનાર્ય શ્રેષ્ઠ પુરુષો ન કરે તેવું, સ્વર્ગમાં ન લઈ જનારું અને અપકીર્તિ કરાવનારું છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. આ શ્લોક કોણ બોલે છે? જવાબ: શ્રી ભગવાન, ભગવાન શ્રીકૃષ્ણ। 2. ભગવાન અર્જુનના મોહને શું કહે છે? જવાબ: કશ્મલમ, અજ્ઞાન, મોહ અથવા ચિત્તની મલિનતા। 3. આ મોહ કેવા સમયે આવ્યો છે? જવાબ: વિષમે, કટોકટીના સમયે અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં। 4. અનાર્યજુષ્ટમ શબ્દનો અર્થ શું છે? જવાબ: જે શ્રેષ્ઠ પુરુષો આર્યો દ્વારા આચરવામાં આવતું નથી તેવું। 5. આ પ્રકારની માનસિકતાનું પરિણામ શું આવે છે? જવાબ: તે અસ્વર્ગ્યમ, સ્વર્ગથી વંચિત રાખનારું છે। 6. અર્જુન માટે આ પલાયનવાદ કેવો સાબિત થશે? જવાબ: અકીર્તિકરમ, અપયશ કે બદનામી અપાવનારું। 7. ભગવાન અહીં અર્જુનને કયા ભાવથી પૂછે છે? જવાબ: આશ્ચર્ય અને ઠપકાના ભાવથી કે તારા જેવા વીરને આ શું થઈ ગયું? 8. કુતસ્ત્વા એટલે શું? જવાબ: તારામાં ક્યાંથી? 9. ભગવાન અર્જુનને શું યાદ અપાવે છે? જવાબ: તેની મહાનતા અને તેના ક્ષત્રિય ધર્મને। 10. આ શ્લોક ગીતાનો કયો મહત્વનો વળાંક છે? જવાબ: આ શ્લોકથી ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ સત્તાવાર રીતે શરૂ થાય છે। 5. જીવનનો ઉદ્દેશ, કટોકટીમાં મક્કમતા અને સાચી ઓળખ। આ શ્લોક આપણને મુશ્કેલ સમયમાં આપણા વ્યક્તિત્વ અને કર્તવ્ય વિશે ગહન બોધ આપે છે। 1. સમયની ગંભીરતા સમજો। ભગવાન કહે છે કે વિષમ સમયે આવો મોહ ન શોભે। જીવનમાં જ્યારે નિર્ણય લેવાનો સમય હોય ત્યારે ભાવુક થઈને બેસી જવું એ સમજદારી નથી। આપણો જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે પરિસ્થિતિ મુજબ આપણી જાતને તૈયાર રાખીએ। અયોગ્ય સમયે લીધેલી પીછેહઠ તમને નિષ્ફળતા તરફ લઈ જાય છે। 2. શ્રેષ્ઠતાનું આચરણ, બી નોબલ, અનાર્યજુષ્ટમ એટલે કે એવું કાર્ય ન કરો જે નીચા સંસ્કારવાળા લોકો કરે। આપણે હંમેશા એવું આચરણ કરવું જોઈએ જે સન્માનજનક હોય। જો આપણે મુશ્કેલી જોઈને હારી જઈશું તો તે આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડશે। તમારી ઓળખ તમારા કાર્યોથી છે, તમારા ડરથી નહીં। 3. પરિણામનો વિચાર। ભગવાન ચેતવણી આપે છે કે આ માર્ગ તને ન તો સ્વર્ગ પરમ સુખ અપાવશે, ન તો કીર્તિ, સન્માન। જ્યારે પણ મન નબળું પડે ત્યારે યાદ રાખવું કે કાયરતાનું પરિણામ હંમેશા પસ્તાવો હોય છે। સાચું કલ્યાણ હિંમતપૂર્વક સત્યનો સાથ આપવામાં જ છે। નિષ્કર્ષ: તમારા મનની મલિનતા, ડર અને મોહને ખંખેરી નાખો। યાદ રાખો કે તમે કોણ છો અને તમારી જવાબદારી શું છે। વિષમ પરિસ્થિતિ એ તમારી પરીક્ષા છે, પલાયનનું બહાનું નહીં। મિત્રો, આજના શ્લોકમાં ભગવાને અર્જુનને જગાડવા માટે કઠોર શબ્દો વાપર્યા છે। તેને યાદ અપાવ્યું છે કે આ કાયરતા તેને શોભતી નથી। હવે પછીના શ્લોકમાં ભગવાન અર્જુનને અત્યંત પ્રભાવશાળી રીતે નપુંસકતા છોડીને ઊભા થવા માટે આદેશ આપશે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।